મિત્રો, અધિક માસની સોમવતી અમાસના દિવસે આ એક શાક બનાવીને ખાઈ લેજો, બની જશો કરોડપતિ। જી હા મિત્રો, આ એક શાક એટલું પવિત્ર અને ચમત્કારી છે કે આને ખાવા માત્રથી જ તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થવા લાગશે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં। હે ભગવાન વિષ્ણુ, જે પણ વ્યક્તિ આજના આ વિડીયોને લાઈક કરે, અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ લખે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, અધિક માસની સોમવતી અમાસનો દિવસ ખૂબ જ પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે। વર્ષોથી આપણા વડીલો કહેતા હતા કે આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, દાન અને સાત્વિક કાર્યોનું વિશેષ મહત્વ હોય છે। પરંતુ શું તમે જાણો છો કે આ જ દિવસે એક ખાસ શાક બનાવવાની એક ખૂબ જ પ્રાચીન પરંપરા રહેલી છે? કહેવાય છે કે જે પરિવારો આ પરંપરાને શ્રદ્ધાથી અનુસરતા હતા, તેમના ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકતનું આગમન થવા લાગતું હતું। કદાચ એ જ કારણ છે કે આજે પણ ઘણી દાદી નાની આ દિવસ આવતા જ એક ખાસ શાક બનાવવાની વાત જરૂર કરે છે। પરંતુ મિત્રો, અહીં સૌથી મોટું રહસ્ય તો હજુ બાકી છે। આખરે એવું કયું શાક છે કે જેને અધિક માસની સોમવતી અમાસ સાથે જોડવામાં આવે છે? શું તેની પાછળ કોઈ પૌરાણિક કથા છુપાયેલી છે? શું આપણા વડીલો માત્ર પરંપરાના નામે આ વાત કરતા હતા, કે પછી તેની પાછળ કોઈ ઊંડો આધ્યાત્મિક સંદેશ પણ છુપાયેલો છે? મિત્રો, વર્ષોથી લોકો આ વાત જાણતા હોવા છતાં બહુ ઓછા લોકોને તેનું સાચું કારણ ખબર છે। કહેવાય છે કે આ ખાસ શાક માત્ર ભોજન નથી, પરંતુ તે ભક્તિ, સાત્વિકતા અને ભગવાન પ્રત્યેના વિશ્વાસનું પ્રતીક માનવામાં આવતું હતું। ઘણા લોકો એવું પણ માનતા હતા કે આ દિવસે તેને પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધી જાય છે અને મિત્રો, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા મજબૂત બને છે। પરંતુ મિત્રો, આખરે એ શાકનું નામ શું છે અને કેમ તેને આ દિવસે બનાવવાનું આટલું શુભ માનવામાં આવે છે? તો મિત્રો, તેનું રહસ્ય થોડા જ ક્ષણોમાં ખોલવાનું છે। મિત્રો, જ્યારે અમાસ સોમવારના દિવસે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવાય છે। આપણા શાસ્ત્રોમાં આ દિવસને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવ્યો છે। પરંતુ જ્યારે આ સોમવતી અમાસ અધિક માસ દરમિયાન આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। કહેવાય છે કે આ દિવસ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે અત્યંત વિશેષ માનવામાં આવે છે। મિત્રો, વર્ષોથી ભક્તો આ દિવસે ભગવાનનું સ્મરણ કરતા આવ્યા છે, દાન પુણ્ય કરતા આવ્યા છે અને પોતાના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરતા આવ્યા છે। મિત્રો, ઘણા લોકો તો આ દિવસને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનાર અવસર તરીકે પણ જાણતા હોય છે। જૂના સમયમાં સોમવતી અમાસનો દિવસ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો જ સીમિત ન હતો। ગામડાઓમાં લોકો વહેલી સવારે નદી કે તળાવમાં સ્નાન કરતા, ભગવાન વિષ્ણુની પૂજા કરતા અને આખો દિવસ સાત્વિકતા સાથે પસાર કરતા। મહિલાઓ ઘરના દરેક સભ્યના સુખ માટે વ્રત રાખતી અને સાંજે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવીને પ્રાર્થના કરતી। મિત્રો, વડીલો એવું માનતા હતા કે આ દિવસે કરેલા સારા કર્મોનું ફળ
લાંબા સમય સુધી પરિવારને મળતું રહે છે. કદાચ એ જ કારણ છે કે આ દિવસને ભક્તિ અને પુણ્યતાનો દિવસ પણ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો, આ તમામ પરંપરાઓ વચ્ચે એક એવી પરંપરા પણ હતી જેના વિશે આજે બહુ ઓછા લોકોને ખબર છે. કહેવાય છે કે સોમવતી અમાસના દિવસે એક ખાસ શાક બનાવવામાં આવતું હતું. આ શાકને માત્ર ભોજન તરીકે નહીં, પરંતુ શુભતા અને સાત્વિકતાના પ્રતીક તરીકે જોવામાં આવતું હતું. ઘણી દાદી નાની એવું કહેતા હતા કે આ દિવસે બનાવવામાં આવતું એ ખાસ શાક પરિવારના દરેક સભ્ય સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, વર્ષો સુધી લોકો આ પરંપરાને ખૂબ શ્રદ્ધાથી અનુસરતા રહ્યા, પરંતુ સમય જતા આ વાત ધીમે ધીમે લોકોની યાદોમાંથી ઓછી થવા લાગી. મિત્રો, આખરે એવું શું ખાસ હતું એ શાકમાં? કેમ આપણા વડીલો તેને સોમવતી અમાસ સાથે જોડતા હતા? અને કેમ વર્ષોથી આ પરંપરા એક પેઢીમાંથી બીજી પેઢી સુધી પહોંચી રહી હતી? મિત્રો, આ રહસ્ય પાછળ એક ખૂબ જ રસપ્રદ કથા અને માન્યતા છુપાયેલી છે, જે હવે ધીમે ધીમે ખુલવા જઈ રહી છે. મિત્રો, વર્ષો પહેલા જ્યારે સોમવતી અમાસ આવતી હતી, ત્યારે ઘણા પરિવારો આ દિવસની ખાસ તૈયારી કરતા હતા. ઘરમાં પૂજા પાઠ થતો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવામાં આવતું અને પરિવારના સુખ માટે પ્રાર્થનાઓ કરવામાં આવતી. પરંતુ મિત્રો, આ તમામ પરંપરાઓ વચ્ચે એક એવી પણ માન્યતા હતી જેના વિશે આજે બહુ ઓછા લોકોને ખબર છે. કહેવાય છે કે આ દિવસે એક ખાસ શાક જરૂર બનાવવામાં આવતું હતું. વડીલો એવું માનતા હતા કે આ શાક માત્ર ભોજન ન હતું, પરંતુ તેની પાછળ શુભતા, સાત્વિકતા અને ભગવાનની કૃપા સાથે પણ જોડાયેલી એક પ્રાચીન માન્યતા છુપાયેલી હતી. મિત્રો, ઘણા દાદી નાની કહેતા હતા કે જે ઘરમાં આ પરંપરા શ્રદ્ધાથી નિભાવવામાં આવે, ત્યાં ધીમે ધીમે સકારાત્મકતા વધવા લાગે છે. કેટલાક લોકો તેને ભગવાન વિષ્ણુની કૃપા સાથે જોડતા હતા, તો કેટલાક તેને માં લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક પણ માનતા હતા. વર્ષો સુધી અનેક પરિવારો આ વાતને ખૂબ શ્રદ્ધાથી અનુસરતા રહ્યા. બાળકોને પણ આ પરંપરા વિશે જણાવવામાં આવતું અને આખો પરિવાર સાથે બેસીને આ ખાસ ભોજન ગ્રહણ કરતું. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, તેમ તેમ ઘણી જૂની પરંપરાઓની જેમ આ વાત પણ ધીમે ધીમે લોકોની યાદોમાંથી ઓછી થવા લાગી. મિત્રો, આજે પણ કેટલાક ગામડાઓમાં એવા વૃદ્ધ લોકો જોવા મળે છે જે આ પરંપરાનો ઉલ્લેખ કરતા રહે છે કે સોમવતી અમાસના દિવસે બનાવવામાં આવતું એ ખાસ શાક માત્ર ખાવાની વસ્તુ ન હતી, પરંતુ એક શુભ સંદેશનું પ્રતીક હતું. પરંતુ સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે બહુ ઓછા લોકોને તેનું સાચું નામ ખબર છે. આખરે એવું કયું શાક હતું જેને આપણા વડીલો આટલું મહત્વ આપતા? કેમ તેને ખાસ સોમવતી અમાસના દિવસે જ બનાવવામાં આવતું? અને શું તેની પાછળ કોઈ પૌરાણિક કથા અથવા તો રહસ્ય છુપાયેલું હતું? તો મિત્રો, હવે કથાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થવા જઈ રહ્યો છે, કારણ કે થોડા જ સમય પછી એક એવી ઘટના બનવાની છે કે જે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દેશે.
અને જ્યારે તમને ખબર પડશે કે આખરે એક ખાસ શાક કયું હતું, ત્યારે કદાચ તમે પણ આશ્ચર્યમાં પડી જશો, કારણ કે તેનું નામ સાંભળીને કોઈને પણ વિશ્વાસ નહીં આવે કે આટલી સામાન્ય લાગતી વસ્તુને વર્ષોથી આટલું શુભ કેમ માનવામાં આવતું હતું. તો મિત્રો, હવે આ કથાનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની અને નાના બાળકો સાથે રહેતો હતો. બ્રાહ્મણ ખૂબ જ ઈમાનદાર અને ધાર્મિક હતો, પરંતુ ગરીબી જાણે તેના પરિવારનો પીછો જ છોડતી ન હતી. મિત્રો, ઘણી વખત એવી પરિસ્થિતિ સર્જાતી કે આખો દિવસ મહેનત કર્યા પછી પણ ઘરમાં પૂરતું અન્ન ન આવતું. નાના બાળકોના ચહેરા પરની ચિંતા જોઈને માતાનું હૃદય તૂટી જતું. ઘરમાં પૈસાની તંગી એટલી વધી ગઈ હતી કે ક્યારેક તો બીજા દિવસના ભોજનની પણ ચિંતા સતાવતી. મિત્રો, બ્રાહ્મણની પત્ની ભગવાન વિષ્ણુની ખૂબ મોટી ભક્ત હતી. ગમે એટલી મુશ્કેલી આવે, પરંતુ તે પોતાના વિશ્વાસને ક્યારેય નબળો ન પડવા દેતી. દરરોજ વહેલી સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરતી, તુલસીજીને જળ અર્પણ કરતી અને પોતાના પરિવારના સુખ માટે પ્રાર્થના કરતી. તેથી એક જ ઈચ્છા હતી કે કોઈ રીતે તેના બાળકોના જીવનમાં ખુશી આવે અને ઘરમાં ફરીથી સુખ અને શાંતિનું આગમન થાય. મિત્રો, દિવસો પસાર થતા ગયા અને ધીમે ધીમે અધિક માસની પવિત્ર સોમવતી અમાસ નજીક આવવા લાગી. જેમ જેમ સોમવતી અમાસ નજીક આવતી ગઈ, તેમ તેમ પત્નીનું મન ભક્તિમાં વધુ ડૂબતું ગયું. તે રોજ ભગવાનને પ્રાર્થના કરતી કે હે પ્રભુ, કોઈ એવો માર્ગ બતાવો કે જેના દ્વારા મારા પરિવારના દુઃખના દિવસો દૂર થઈ શકે. મિત્રો, એક રાત્રે સતત પ્રાર્થના કર્યા પછી તે થાકીને સૂઈ ગઈ. પરંતુ એ રાત સામાન્ય રાત ન હતી. એ જ રાત્રે તેને એક એવું અદ્ભુત સ્વપ્ન આવ્યું જેણે તેના જીવનની દિશા જ બદલી નાખવાની હતી. સ્વપ્નમાં તેણે જોયું કે તેની આસપાસ ચારેય તરફ દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. વાતાવરણમાં અદ્ભુત શાંતિ હતી અને જાણે કોઈ સ્વર્ગીય શક્તિ તેની નજીક આવી રહી હોય એવું તેને અનુભવાયું. મિત્રો, અચાનક તેની સામે એક વૃદ્ધ સાધ્વી એવી કોઈ દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું, આંખોમાં કરુણા હતી અને હોઠ પર મધુર સ્મિત. મિત્રો, તેને જોતા જ પત્નીના મનમાં એક અજાણી શાંતિ ઉતરી ગઈ. તે તરત જ તેમના ચરણોમાં નમી ગઈ અને પોતાની બધી જ પીડા, દુઃખો અને ચિંતાઓ તેમને કહી સંભળાવવા લાગી. મિત્રો, એ દિવ્ય સ્ત્રીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને મધુર અવાજમાં કહ્યું, દીકરી, દુઃખના દિવસો હંમેશા નથી રહેતા. ભગવાન દરેક ભક્તની પ્રાર્થના સાંભળે છે. તારો વિશ્વાસ અને તારી ભક્તિ વ્યર્થ નહીં જાય. અધિક માસની સોમવતી અમાસના દિવસે એક ખાસ શાક જરૂર બનાવજે. વર્ષોથી આ પરંપરાને ખૂબ શુભ માનવામાં આવી છે. તેમાં માત્ર ભોજનનો અર્થ નથી, પરંતુ ભક્તિ, સાત્વિકતા
અને આશીર્વાદનો સંદેશ પણ છુપાયેલો છે. જે પરિવારના આ પરંપરાને શ્રદ્ધાથી અનુસરે છે ત્યાં સકારાત્મકતા અને સુખનું આગમન થવા લાગે છે. મિત્રો, આટલું કહીને દિવ્ય સ્ત્રી ધીમે ધીમે પ્રકાશમાં વિલીન થવા લાગી. પત્ની ઉતાવળમાં તેમને પૂછવા લાગી કે આખરે એ ખાસ શાક કયું છે, પરંતુ તે જવાબ મળે પહેલા જ સ્વપ્ન તૂટી ગયું. તેની આંખ ખુલી ગઈ. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તેને સ્વપ્નની દરેક વાત સ્પષ્ટ યાદ હતી, પરંતુ સૌથી મહત્વની વાત હજુ પણ રહસ્ય જ હતી કે આખરે એ કયું શાક હતું જેના વિશે સ્વપ્નમાં સંકેત આપવામાં આવ્યો હતો. મિત્રો, હવે તેની ઉત્સુકતા પહેલા કરતા અનેક ગણી વધી ગઈ હતી. મિત્રો, સ્વપ્નમાંથી જાગ્યા પછી પણ બ્રાહ્મણની પત્નીના મનમાંથી એ દિવ્ય સ્ત્રીના શબ્દો બહાર જતા ન હતા. આખો દિવસ તે એ જ વિચારમાં ડૂબેલી રહેતી કે આખરે એવું તો કયું શાક હશે જેના વિશે સ્વપ્નમાં સંકેત આપવામાં આવ્યો હતો. તેને એટલું તો સમજાઈ ગયું હતું કે આ કોઈ સામાન્ય વાત ન હતી, કારણ કે સ્વપ્નમાં જે દિવ્ય અનુભવ થયો હતો તે તેણે પોતાના જીવનમાં ક્યારેય અનુભવ્યો ન હતો. તેથી તેણે નક્કી કર્યું કે આ રહસ્યનો જવાબ શોધીને જ રહેશે. મિત્રો, બીજા જ દિવસે તે ગામની કેટલીક વૃદ્ધ મહિલાઓ પાસે પહોંચી. ગામમાં એક ઘણી નાની દાદી હતી જેઓ વર્ષોથી જૂની પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ વિશે જાણતી હતી. પત્નીએ તેમને પોતાનું આખું સ્વપ્ન સંભળાવ્યું અને પૂછ્યું કે શું તેમણે ક્યારેય સોમવતી અમાસના દિવસે બનાવવામાં આવતા કોઈ ખાસ શાક વિશે સાંભળ્યું છે. મિત્રો, શરૂઆતમાં તો બધાએ એકબીજાની સામે જોયું, જાણે કોઈ જૂની યાદ તાજી થઈ ગઈ હોય. પછી ત્યાં બેઠેલી એક ખૂબ જ વૃદ્ધ મહિલા ધીમે બોલવા લાગી. વૃદ્ધ મહિલાએ કહ્યું, દીકરી, અમારા વડીલો પણ આ વાત ઘણી વખત કરતા હતા. તેઓ કહેતા હતા કે સોમવતી અમાસના દિવસે બનાવવામાં આવતું એક ખાસ શાક ભગવાનની કૃપા અને સાત્વિક જીવન સાથે જોડાયેલું માનવામાં આવે છે. લોકો તેને માત્ર ભોજન તરીકે નહીં, પરંતુ એક શુભ પરંપરા તરીકે માનતા આવ્યા છે. કહેવાય છે કે જ્યારે આખો પરિવાર ભક્તિભાવથી તે ભોજન ગ્રહણ કરે ત્યારે ઘરમાં સકારાત્મકતા વધે છે અને મનમાં શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, આટલું સાંભળીને પત્નીની ઉત્સુકતા વધુ વધી ગઈ. તેણે તરત જ પૂછ્યું, પણ આખરે એ શાક કયું હતું? વૃદ્ધ મહિલા થોડું સ્મિત કરીને બોલી, બેટી, આજકાલ બહુ ઓછા લોકોને આ પરંપરા યાદ છે. સમયની સાથે ઘણી વાતો લોકો ભૂલી ગયા છે, પરંતુ એટલું ચોક્કસ છે કે અમારા પૂર્વજો તેને ખૂબ શુભ માનતા હતા અને સોમવતી અમાસના દિવસે જરૂર બનાવતા હતા. મિત્રો, હવે બ્રાહ્મણની પત્નીના મનમાં પ્રશ્નોનો વંટોળ ચાલી રહ્યો હતો. એક તરફ સ્વપ્નમાં મળેલો સંકેત હતો, તો બીજી તરફ ગામની વૃદ્ધ મહિલાની વાતો હતી. બંને એક જ રહસ્ય તરફ ઇશારો કરી રહ્યા હતા. તેને હવે સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે આ પરંપરાની પાછળ ચોક્કસ કોઈ વિશેષ કારણ છુપાયેલું છે. પરંતુ આખરે શાકનું નામ શું હતું
અને કેમ તેને સોમવતી અમાસ સાથે જોડવામાં આવતું હતું? હવે રહસ્ય ખુલવાની ઘડી ખૂબ નજીક આવી ગઈ હતી. ઘણા સમય સુધી રહસ્ય, ઉત્સુકતા અને વડીલોના સંકેતો પછી અંતે સત્ય બહાર આવે છે કે જે ખાસ શાકની વાત થઈ રહી હતી તે કોઈ જાદુઈ કે અજાણી વસ્તુ ન હતી, પરંતુ ખૂબ જ સરળ અને સામાન્ય દૂધીનું શાક હતું. પરંતુ તેની વિશેષતા શાકમાં નહીં, પરંતુ તેને બનાવવાની રીત, સમય અને ભાવનામાં હતી. મિત્રો, સોમવતી અમાસના પવિત્ર દિવસે જ્યારે દૂધીનું સાત્વિક શાક સંપૂર્ણ શ્રદ્ધા અને શુદ્ધ મનથી બનાવવામાં આવે ત્યારે તેને માત્ર ભોજન નહીં, પરંતુ એક પ્રકારના પ્રસાદ તરીકે માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ ભક્તિભાવ સાથે કરાયેલ ભોજન ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારતું હોય છે. મિત્રો, આ પરંપરામાં શાકનું મહત્વ તેની વસ્તુમાં નહીં, પરંતુ તેની પાછળ રહેલી ભાવના અને સંસ્કારમાં છે. પરિવાર સાથે એકત્ર બેસીને આ પ્રસાદ રૂપ ભોજન કરવાથી ઘરનું વાતાવરણ વધુ શાંત, એકતાભર્યું અને સંતુલિત બને છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું આ દિવસે અત્યંત પુણ્ય કાર્ય માનવામાં આવે છે, કારણ કે દાનને ભક્તિનું સૌથી મોટું સ્વરૂપ માનવામાં આવે છે. અને અહીં જે ચમત્કાર કહેવાય છે તે કોઈ અચાનક જાદુ નથી, પરંતુ જીવનમાં ધીમે ધીમે આવતી એવી બદલવાની પ્રક્રિયા છે જ્યાં મનને અશાંતિ ઓછી થાય છે, સંબંધોમાં પ્રેમ વધે છે અને ઘરમાં એક નવી સકારાત્મકતા અને શુભતાનો અનુભવ થવા લાગે છે. મિત્રો, આ જ પરંપરા અનુસાર્યા બાદ બ્રાહ્મણના જીવનમાં ધીમે ધીમે એવા બદલાવ આવવા લાગે છે જે તેણે ક્યારેય કલ્પ્યા પણ નહોતા. જ્યાં પહેલા અન્નની અછત અને સતત આર્થિક તંગી હતી, ત્યાં હવે ઘર ધીમે ધીમે સ્થિરતા અને સુખ તરફ આગળ વધવા લાગે છે. પરિવારના સભ્યોના ચહેરા પર લાંબા સમય પછી આનંદ દેખાવા લાગે છે અને ઘરમાં રહેલી ચિંતા અને તણાવ ધીમે ધીમે દૂર થવા લાગે છે. સમય સાથે આસપાસના લોકો પણ તેમના જીવનમાં આવેલા બદલાવને જોઈને મદદ કરવા આગળ આવવા લાગે છે. તેના કારણે તેમનું જીવન વધુ સરળ અને સુખમય બનવા લાગે. ઘરમાં એક અલગ જ શાંતિ, સંતોષ અને આધ્યાત્મિક સકારાત્મકતા છવાઈ જાય છે. બ્રાહ્મણની પત્ની સતત ભગવાન વિષ્ણુનો આભાર માનતી રહે છે અને તેને સમજાય છે કે સાચી ભક્તિ માત્ર વિધિમાં નથી, પરંતુ શ્રદ્ધા, સાત્વિકતા અને સારા કર્મોમાં છુપાયેલી છે, જે અંતે જીવનને ધીમે ધીમે પરંતુ ચોક્કસ રીતે બદલાવાની શક્તિ ધરાવે છે. મિત્રો, આ ઘટના પછી લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે માત્ર પરંપરા અનુસરવી પૂરતી નથી, પરંતુ તેને શ્રદ્ધા અને સારા ભાવ સાથે જીવવી પણ જરૂરી છે. જી હા મિત્રો, સોમવતી અમાસના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, મનને શુદ્ધ રાખીને સાત્વિક ભોજન કરવું અને તુલસીજીને જળ અર્પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું
એ પણ દિવસની સૌથી મોટી સેવા ગણાય છે. વડીલોનું સન્માન કરવું અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખવું એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. કારણ કે સાચી ભક્તિ માત્ર પૂજામાં નહીં પરંતુ આપણા વર્તનમાં દેખાય છે. મિત્રો, જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર પૈસાથી માપી શકાતી નથી. જ્યાં ભક્તિ હોય, સારા કર્મ હોય અને ભગવાન પર અડગ વિશ્વાસ હોય, ત્યાં ધીમે ધીમે સુખ, શાંતિ અને બરકત આપોઆપ વધવા લાગે છે. ઘણી વખત આપણને નાની લાગતી પરંપરાઓ જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને મિત્રો, આવી જ રહસ્યમય, ધાર્મિક અને પ્રેરણાદાયી કથાઓ જોવા માટે અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુમાં વિશ્વાસ રાખતા હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ.